તો વાત કરીએ નવસારીની, તો નવસારી જિલ્લામાં કોંગ્રેસ સંગઠને સૃજન અભિયાન અંતર્ગત પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ અને અગ્રણી અસલમભાઈ સાયકલવાળાની ઉપસ્થિતિમાં નવસારી શહેર તેમજ તાલુકા પ્રમુખ પદ માટે કાર્યકરોની સેન્સ લેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નિરીક્ષકો મહાનગર તથા તાલુકા કક્ષાએ પ્રવેશી કાર્યકરોના મંતવ્યો એકત્રિત કરી રહ્યા છે. પદાધિકારીઓના ચયન પહેલા કાર્યકરોની અભિપ્રાય પ્રક્રિયા અંતર્ગત શહેર અને જલાલપુર તાલુકામાં વ્યાપક ચર્ચા યોજાઈ છે. નિરીક્ષકોનો દાવો છે કે આંતરિક વિખવાદ ભૂલી કોંગ્રેસ ફરીથી લોકપ્રશ્નો માટે મજબૂતીથી લડવા માટે સંકલ્પબદ્ધ છે. ત્યારે સેન્સ પછીના પરિણામો અને સૂચનો ગુજરાત પ્રદેશ કમિટીને મોકલાશે અને ત્યારબાદ શહેર અને તાલુકા પ્રમુખોને પણ વરણી કરવામાં આવી શકે છે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષક મારા સાથી એવા અજયભાઈ ગામિત, હું અને શૈલેષભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધર્મેશભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે, શહેર કોંગ્રેસના પ્રમુખ. જે સંગઠન સૃજન અભિયાન હેઠળ જિલ્લા પ્રમુખોની નિમણૂક એઆઈસીસી દ્વારા થઈ, એ જ પ્રકારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તાલુકા અને શહેર લેવલના પ્રમુખોની નિમણૂક કરવા જઈ રહી છે. અને એના માટે જે ક્રાઇટેરિયા બનાવવામાં આવ્યો છે કે 55 વર્ષથી નીચેની ઉંમર હોવી જોઈએ અને જે ચાલુ પ્રમુખ છે એની 5 વર્ષની ટર્મ થઈ હોય તો એને જિલ્લા કક્ષા કે પ્રદેશ કક્ષાએનો ઉપયોગ કરીને કોઈ નવા યુવાનને તક આપવામાં આવે કે જેના કરતાથી સંગઠન વધુ વેગવંતું અને મજબૂતીથી આગળ વધે, લોક પ્રશ્નોને વાચા આપી શકે, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને ઉખાડી ફેંકવા માટે સક્ષમતા અને ડરોમત જે રાહુલજીના સૂત્ર છે એને સાકાર કરી શકે. એના માટે અત્યારે અમે નવસારી શહેર અને નવસારી તાલુકા અને જલાલપુર તાલુકાના આજે કાર્યકર્તાઓના આગેવાનોને રજૂઆતો સૂચનો સાંભળવાના છે. છેલ્લા 2 દિવસથી સતત અમે વાંસદા, ચીખલી, ખેરગામ, ગણદેવી શહેર અને બીલીમોરા શહેરના સ્થાનિક કાર્યકર્તા આગેવાનોને સાંભળ્યા. ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, ઘણા સારા નામો આવ્યા છે, એ પોતે પ્રમુખ બનવા માટે ઈચ્છુક છે. અને અમને વિશ્વાસ છે કે નવસારી શહેર, તાલુકા અને જલાલપુરમાં પણ અમારી જે આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. એટલે કોંગ્રેસનું સંગઠન સ્તર જે છે, હાઈકમાન્ડ એટલું સિરિયસ છે કે ભારતીય જનતા પાર્ટીના જે રાહુલજીએ સંસદમાં વાત કરી કે 2027માં રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી કે અમે ભારતીય જનતા પાર્ટીના શાસનને ગુજરાતમાંથી ઉખાડી ફેંકવું, હરાવીશું, એને સંકલ્પ કરીને સૌ કોંગ્રેસી સંકલ્પબદ્ધ થઈને એકજૂટ થઈને એક સાથે રહીને એકબીજાના મતભેદો ભૂલીને પ્રજા માટે કે કોંગ્રેસ માટે અડીખમ યોદ્ધાની જેમ લડવા માટે ભારત